નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામેથી। કારેલી ફૂલમાળી સમાજ કુવારીવાળા ફળિયામાં રહેતા મહેશભાઈ ફૂલમાળી પઢિયાર સમાજના બળવંતભાઈની પત્ની કે જે પરણિતા છે ને ભગાડી જાય છે અને આ ભગાડી ગયા પછી જે ઘટના બને છે, એક વ્યક્તિની ભૂલના કારણે, એક વ્યક્તિની લાગણીના આવેશોના કારણે સમગ્ર સમાજ અને ગામના લોકોએ જેને કહી શકાય કે સોચવું પડે છે। આ મહેશભાઈ ફૂલમાળી એકવાર એ પરણિતાને ભગાડી તો જાય છે આંકલાવ મુકામેથી, પરંતુ કારેલી ગામમાં પઢિયાર સમાજમાં રોષ ભભૂકી ઉઠે છે અને હેમંતભાઈ ઉર્ફે ભોળાભાઈ કુવારીવાળા ફળિયામાં રાત્રિના સમયે જાય છે અને મધુબેનને કંઈક કહે છે અને જેને કહી શકાય કે પરિસ્થિતિ વણસે છે અને પઢિયાર સમાજના 6 ઈસમો દ્વારા ફૂલમાળી સમાજના જે મકાનો છે એને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવે છે। મકાનોના કેટલાક પતરાની આળાશ, શૌચાલયો અને કેટલોક ભાગ તોડી નાખતા પંથકમાં 2 દિવસથી ખળભળાટ મચી જવા પામ્યો છે। એક વ્યક્તિના ભૂલના કારણે પાણાને વાંકે પખાલીને ડામ એવા પ્રકારની પરિસ્થિતિ, માણસ જ્યારે લાગણી અને આવેગોમાં નિર્ણય લે ત્યારે સમગ્ર સમાજે સોચવું પડે છે અને આ એક મહેશભાઈ ફૂલમાળીના કારણે ફૂલમાળી સમાજના લોકોના તમામ મકાનો તૂટી ગયા છે અને પઢિયાર સમાજના જે 6 ઈસમો છે જેને જેસીબી દ્વારા મકાનો તોડી પાડ્યા છે એમના વિરુદ્ધ વેડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે અને વેડજ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી આ તપાસને આગળ ધપાવી રહ્યા છે, તલસ્પર્શી તપાસ ચલાવી રહ્યા છે। આ સમાજની અંદર એક ભૂલના કારણે એક પ્રકારનો વર્ગ વિગ્રહ પેદા થયો છે। હવે જોવું જ રહ્યું કે આ ફૂલમાળી સમાજના જે મકાનો છે એ પઢિયાર સમાજના આવેશનો ભોગ બનેલા લોકોના મકાનો જે તોડી પાડવામાં આવ્યા છે, આ સમાજને, આ પઢિયાર લોકો ફૂલમાળી સમાજને ન્યાય મળે છે કે કેમ એ જોવું જ રહ્યું।